એમાં જે લોકો બ્રેક લે છે એ લોકો પાછળ રહી જશે. સર, અને ઘણા લોકો એવું પણ કરતા હોય છે કે દે ટેક અ બ્રેક આફ્ટર 12th. તો ઇઝ દેટ વાયેબલ ઓર 12th સાથે કરવું જ વાયેબલ છે તમારા હિસાબથી? યુઝ્યુઅલી 12 સાથે કરવું વેરી સજેસ્ટેડ છે. ઓકે. અને એનું રીઝન એવું છે કે અગર ફોર એક્ઝામ્પલ 5 સ્ટુડન્ટ્સ છે, એ લોકો 12th બોર્ડની એક્ઝામ આપે છે, એક સાથે પાસ આઉટ થાય છે. એમાંથી 2 સ્ટુડન્ટ એવું કરે છે કે બ્રેક લે છે અને 3 સ્ટુડન્ટ એવું કરે છે કે ભાઈ 12th સાથે ક્લિયર આઉટ કરીને નેક્સ્ટ જે ઇન્ટેક અવેલેબલ છે એ ક્લિયર આઉટ કરી લે છે. તો એ 5 માટે 12th તો સાથે ક્લિયર થયું, પણ એ લોકોનું બેચલર 1 by 1 ક્લિયર થશે. ઓકે. તો ઇફ યુ સી ધ કોમ્પિટિશન આફ્ટર કમ્પ્લીટિંગ ધી બેચલર્સ, તો એમાં જે લોકો બ્રેક લે છે એ લોકો પાછળ રહી જશે. સો દેટ ઇઝ ધ મેઇન રીઝન આઈ વુડ સજેસ્ટ કે 12thની સાથે ઇંગ્લિશ ક્લિયર કરી લો. અને જે નેક્સ્ટ અવેલેબલ ઇન્ટેક છે, યુઝ્યુઅલી 12thની એક્ઝામ્સ માર્ચમાં હોય છે અને નેક્સ્ટ વેરી ઇન્ટેક હોય છે સપ્ટેમ્બર, જે મેજર ઇન્ટેક ગણાય ફોર એબ્રોડ સ્ટડીઝ ફોર USA એન્ડ ફોર કેનેડા. તો એ તમારાથી કેચ થઈ જાય ઇઝીલી.